નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લાની વિકાસ ભારતજી રામજી જનજાગરણ અભિયાન અંતર્ગત જિલ્લા કાર્યશાળા ખેડૂત ભવન હોલ જૂના માર્કેટિંગ યાર્ડ બોટાદ ખાતે યોજાઈ. આ કાર્યક્રમના પ્રદેશ વક્તા અને દસાડા ધારાસભ્ય શ્રી પી.કે. પરમારની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જેઠીબેન પરમાર, નવનિયુક્ત જિલ્લા મહામંત્રી દીપકભાઈ સાબવા, શ્રી વિજયભાઈ ધલવાણિયા, શ્રી વનરાજસિંહ ડાભી તેમજ કાર્યક્રમના જિલ્લા ઇન્ચાર્જ અને જિલ્લા ઉપપ્રમુખ શ્રી પાલજીભાઈ પરમાર, જિલ્લા દૂધ ઉત્પાદન સંઘ ચેરમેન શ્રી ભોળાભાઈ રબારી, પૂર્વ જિલ્લા મહામંત્રી શ્રી રસિકભાઈ ભૂંગાણી તથા શ્રી ભૂપતભાઈ મેર તેમજ બોટાદ માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન શ્રી સનાભાઈ કેરાળિયા, બોટાદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી કનુભાઈ રાઠોડ, બોટાદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન જોડાણીયા, બોટાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુબેન બારૈયા તેમજ બોટાદ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા સંગઠનના હોદ્દેદારો શ્રીઓ, જિલ્લા મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ તથા જિલ્લા આઈટી વિભાગ, સોશિયલ મીડિયા વિભાગના ઇન્ચાર્જશ્રીઓ તેમજ અપેક્ષિત શ્રેણીના બોટાદ, ગઢડા, બરવાડા, રાણપુરના જિલ્લા તાલુકા તેમજ મોરચાના હોદ્દેદારોશ્રીઓ, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા સભ્યો, સહકારી આગેવાનો, ઇન્ચાર્જશ્રીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.